ઇન્ફર્ટિલિટીવાળા પેશન્ટોમાં અત્યારે મોસ્ટ કોમન મેલ ઇન્ફર્ટિલિટી વધારે પ્રમાણમાં જોવા મળે છે. મેલ ઇન્ફર્ટિલિટી એટલે કે પુરુષમાં કાઉન્ટ ઓછું હોવું કે કાઉન્ટમાં મોટિલિટી ઓછી હોવી, આવું થવાના મેઇન કારણોમાં જોઈએ તો વેરિકોસિલ. વેરિકોસિલ એટલે શું કે દર્દીની જે સ્ક્રોટમની આજુબાજુની નળી હોય તે ફૂલી જવી, જેથી કરીને તેનું વાસ્ક્યુલારિટી વધી જાય, જે વાસ ડેફરન્સની આસપાસ વાસ્ક્યુલર ચેનલ હોય તેમાં સોજો આવો. બીજું જોઈએ તો ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એટલે કોઈ કારણ આપી શકાય નહીં તેવા કારણો. ત્રીજું જોઈએ તો વાસ ડેફરન્સ ઓબ્સ્ટ્રક્શન. ઓબ્સ્ટ્રક્શન એટલે શું કે જે સિમેન ટેસ્ટિસમાંથી બહાર નીકળી વાસ એપિડિડાઇમિસ, ત્યાંથી વાસ ડેફરન્સ અને ત્યાંથી યુરેથ્રામાંથી બહાર નીકળતું હોય. આ રસ્તામાં કોઈ બી જગ્યાએ બ્લોક આવે તો ત્યાં સિમેનની ક્વોલિટી અને ક્વોન્ટિટી હોતી નથી. ચોથું જોઈએ તો ઇન્વાયરોમેન્ટલ ફેક્ટર. ઇન્વાયરોમેન્ટલ ફેક્ટરમાં જઈએ તો કેમિકલ વર્કરો હોય કે જે પેસ્ટિસાઇડના કોન્ટેક્ટમાં રહેતા હોય, સ્મોકર્સ હોય, ક્રોનિક આલ્કોહોલિક હોય, ડ્રગ્સ હેબિચ્યુઅલ હોય, આવા બધા પેશન્ટોમાં, અને જે અમુક દવાઓ લેતા હોય જેવી કે એન્ટી હાઇપરટેન્સિવ, એન્ટી કન્વલ્ઝન, આવી બધી દવાઓને લીધે બી સ્પર્મ કાઉન્ટ ઓછું કે સિમેનમાં થોડી રિપોર્ટ તકલીફવાળો આવે છે. પાંચમું જોઈએ તો હોર્મોનલ ઇમ્બેલેન્સ. હોર્મોનલ કેવા જેવા કે થાઇરોઇડ છે, પ્રોલેક્ટિન છે, આવા કેસમાં બી, અને અમુક પેશન્ટોનું ટેસ્ટોસ્ટેરોન લેવલ બહુ ખૂબ જ ઓછું હોય, જેને પ્રાઇમરી ટેસ્ટિક્યુલર ફેલિયર હોય, આવા પેશન્ટોમાં બી સ્પર્મ કાઉન્ટ હોતું નથી. બીજું જોઈએ તો મેઇન લાઇફસ્ટાઇલ ફેક્ટર. અત્યારે આપણી લાઇફસ્ટાઇલ જોઈએ તો જે નેચરલ વસ્તુ જેવી કે ફ્રૂટ્સ, લીલા શાકભાજી, આવું બધું ખોરાક ઓછો થઈ ગયો છે. બાકી બધું બહારની વસ્તુ, જેને લીધે જેમાં પેસ્ટિસાઇડ, ડિસઇન્ફેક્ટન્ટ, આ બધા તત્વોને લીધે બી સ્પર્મ કાઉન્ટ ઓછું થાય છે. સચોટ નિદાન અને સાચી સારવાર એટલે સંદીપભાઈની હોસ્પિટલ.